બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારથી જે અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના જુહાપુર અન્ય વિસ્તારની અંદર અકસ્માત સર્જનાર એક કાર ચાલકને આંતરી અને ટોળાએ ઢોર માર મારતાની સાથે જ કૌશિક ચૌહાણ નામના ટેક્સી ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। કાર ચાલકે વાસણાથી જુહાપુરા રોડ પર કેટલાક વાહનોને ટક્કર મારતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ ટોળાએ તેને જુહાપુરા પાસે આંતરી અને માર મારતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદની આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। અમદાવાદના જુહાપુરાની અંદર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જનાર જે ડ્રાઈવર છે તેને જે વ્યક્તિઓ છે તેના દ્વારા માર મારવામાં આવ્યો હતો સ્થાનિક લોકો દ્વારા અને તેમાં તેનું મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે। एक मैसेज मिला था कि एक इंसान अपने कौशिक चौहान करके ये एक्सीडेंट करता हुआ जुहापुरा में आया और जुहापुरा में ये एक्सीडेंट होने के बाद उसकी डेड बॉडी मतलब डेथ हो गई है। तो अभी पुलिस अलग अलग टीम बना के सीसीटीवी की इन्वेस्टिगेशन कर रही है और आसपास लोगों के पूछपरछ कर रही है जिसमें मौत का कारण पता करने की कोशिश की जा रही है। सर डेट हुआ है, उनका नाम क्या है, क्या बैकग्राउंड मिला है अब तक? कौशिक चौहान मृतक का नाम है। ये हाल ईसनपुर में है पर मूल निवासी भावनगर के है। तो कितने लोगों को टक्कर मारी और कितने लोग इंजर्ड है, कुछ प्राइवेट इन्वेस्टिगेशन में सामने आए? ये अभी तपास का विषय है। इसमें प्राथमिक अपने 2 व्हीकल तो हैं जिसको टक्कर मारी है और बाकी अभी सीसीटीवी फुटेज की इन्वेस्टिगेशन चल रही है, उसमें हकीकत सामने है।